હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે અહીંયા સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો ડે 19નો વિડીયો જોઈશું. ડે 1થી 18 વિડીયો મેં ઓલરેડી મૂકી દીધા છે, તમે જોઈ લેશો. બીજું મિત્રો, આ વિડીયો શરૂ કરતાં પહેલાં અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડીયો તમને મળતા રહે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોમાં મિત્રો આપણે ક્રિયાઓ અને તેના 3 રૂપ વિશે જોઈશું. અંગ્રેજીમાં ત્રણેય ક્રિયારૂપનો વર્બ ફોર્મ પ્રયોગ થાય છે. અલગ અલગ ટેન્સમાં અલગ અલગ ક્રિયારૂપ પ્રયોગ થાય છે. આ ક્રિયારૂપોને 2 વર્ગમાં રાખી શકાય છે, સ્ટ્રોંગ વર્બ અને વીક વર્બ. સ્ટ્રોંગ વર્બ એ ક્રિયાઓ છે જેની સેકન્ડ ફોર્મ પોતાની અંદરના સ્વરને બદલવામાં બને છે. એના અંતમાં કાંઈ લાગતું નથી, જેમ કે એટ થાય. વીક વર્બ એ ક્રિયાઓ છે જે પોતાની સેકન્ડ ફોર્મ એટલે કે ભૂત એડ કાં તો ડી અથવા ટીની સાથે બનાવે છે. એમાં આંતરિક સ્વર પરિવર્તન થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતો. ઉદાહરણ માટે આપણે જોઈશું તો સેલ, બ્રિંગ, કેચ અને ટીચ શબ્દ વાપરવામાં આવે છે. એની સેકન્ડ ફોર્મ ક્રમશઃ સોલ્ડ, બ્રાઉટ, કાઉચ અને ટાઉચ હશે. એમાં આંતરિક સ્વર પરિવર્તન પણ થયો છે, પરંતુ એમાં અંતમાં ડી અને ટી લગાડવામાં આવ્યા છે, એટલે એ વીક વર્બ કહેવાય. આગળ જઈશું. કોઈ પણ ક્રિયાના સ્ટ્રોંગ અથવા વીક હોવાનું નિર્ધારણ એના બીજા રૂપના આધાર પર જ કરવામાં આવે છે. સ્ટ્રોંગ વર્બનું સેકન્ડ ફોર્મ બનાવતી વખતે એમાં આંતરિક સ્વર પરિવર્તન તો થાય જ છે, પરંતુ અંતમાં કંઈ લગાડાતું નથી. જો અંતમાં ટી, ડી અથવા ઈડી લાગી ગયું હોય તો સ્વર પરિવર્તનના ઉદાહરણ પણ એ એક વીક વર્બ છે. નીચે દર્શાવેલી ક્રિયાઓ સ્ટ્રોંગ વર્બના 3 રૂપોને દર્શાવે છે, જેને યાદ કરવું જરૂરી છે. ક્રમશઃ વાક્ય બનાવતી વખતે આ રૂપોના નિયમાનુસાર પ્રયોગ કરાય છે. તો મિત્રો, હવે જે આગળ જોઈશું એ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. તો વિડીયો તમે એક વખત જોઈ, કાં તો પોઝ કરીને 2-3 વખત વાંચી લો, કાં તો 2-3 વખત વિડીયો જુઓ, કાં તો કોઈ નોટમાં તમારા ઘરે તમારી પાસે કોઈ નોટમાં ને નોટ કરીને રોજ વાંચો. જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી વાંચો. આ તમારે યાદ રાખવું જરૂરી છે. ઓકે, આ તમારે આગળ વાક્યોમાં પ્રયોગ થશે. તો આ વિડીયો શરૂ કરી આગળ જોઈએ. આમાં પહેલું ફોર્મ, બીજું ફોર્મ મતલબ કે દ્વિતીય ફોર્મ અને તૃતીય ફોર્મ છે. બરાબર, એક સ્ટ્રોંગ ફોર્મ હશે, એના પછી 3 ફોર્મ, બીજા 2 ફોર્મ તમને બતાવવામાં આવશે. બરાબર. અબાઇડ એટલે કે માની લેવું, તો એનું દ્વિતીય ફોર્મ થશે એબોર્ડ અને તૃતીય ફોર્મ બી એબોર્ડ જ થાય. અરાઇઝ તો ઉઠવું, તો અરાઉઝ. એરિઝન. ઓકે. ત્રીજું છે બેયર એટલે જન્મ આપવો, દ્વિતીય ફોર્મ થાય બોર કાં તો બોર્ન. બેયર લઈ જવું કાં તો સહન કરવું, તો બોર થશે કાં તો બોર્ન. આગળ જોઈશું. બીટ એટલે મારવું કે પીટવું, દ્વિતીય ફોર્મ થશે બેટ અને તૃતીય ફોર્મ થશે બેટન. આગળ જઈશું. બી એટલે થવું, તેનું દ્વિતીય ફોર્મ છે વોસ કાં તો વેર અને તૃતીય ફોર્મ થશે બીન. 7મું જોઈએ આગળ. બીકમ એટલે થઈ જવું, આમાં બી કેમ અને આમાં બી કમ થશે. બી ગેટ એટલે પેદા કરવું, તો દ્વિતીય ફોર્મ છે બી ગોટ, તૃતીય ફોર્મ થશે બી ગોટેન. 9મું છે બિગિન શરૂઆત કરવી, તો દ્વિતીય ફોર્મ થશે બિગેન અને તૃતીય ફોર્મ થશે બિગન. 10મું છે બી હોલ્ડ એટલે જોવું. બરાબર, તો આમાં થશે બી હેલ્ડ અને આમાં થશે બી હેલ્ડ જ. 11માં બીડ એટલે હુકમ કરવો, તો આમાં થશે બેડ અને આમાં બીડન થશે તૃતીય ફોર્મમાં. હવે મિત્રો, હું વર્ડ્સ બોલીશ અને એના પછી જે વાક્ય બોલીશ એમાં એક પહેલું ફોર્મ, દ્વિતીય અને તૃતીય ફોર્મ હશે. બરાબર, એટલે થોડું સ્પીડમાં બતાવીશું. હવે બીડ હુકમ કરવો, બેડ અને બીડન. ફરી બીડ એટલે બોલી લગાવવી, તો બીડ અને બીડ જ લાગે. બાઇન્ડ બાંધવું, તો બોન્ડ કાં તો બોન્ડ. બાઇટ કરડવું, બીટ બીટેન. બ્લો એટલે વહેવું, ફૂંક મારવી, બ્લ્યુ કાં તો બ્લોન. બ્રેક એટલે તૂટવું કાં તો તોડવું, બ્રોક બ્રોકન. ચાઇલ્ડ ઠપકો આપવો, વળવું, ચીડ કાં તો ચીડેન. ચૂઝ મતલબ કે પસંદ કરવું, તો ચોઝ કાં તો ચોઝેન. ક્લીવ એટલે ચીરવું, ફાડવું, તો ક્લોવ કાં તો ક્લેફ્ટ. કિલિંગ એટલે ચોટવું,
તો ક્લંગ કાં તો ક્લંગ જ. કમ આવવું તો કેમ કાં તો કમ. ડીગ એટલે ખોદવું તો ડગ કાં તો ડગ જ. ડુ એટલે કરવું એટલે ડીડ કાં તો ડન. ડ્રો એટલે ખેંચવું તો ડ્રુ કાં તો ડ્રોન. ડ્રિંક એટલે પીવું તો ડ્રેન્ક કાં તો ડ્રંક. ડ્રાઈવ એટલે ચલાવવું હાંકવું ડ્રોવ ડ્રાઈવન. એટ એટલે ખાવું તો એટ કાં તો એટેન. ફોલ તો પડવું કે પતન થવું તો ફેલ કાં તો ફોલેન. ફાઇટ એટલે લડવું તો ફાઉટ કાં તો ફાઉટ. ફાઇન્ડ એટલે મેળવવું શોધવું કાં તો ફાઉન્ડ કાં તો ફાઉન્ડ જ. ફિલિંગ ફેંકવું તો ફ્લંગ કાં તો ફ્લંગ. ફ્લાય ઉડવું તો ફ્લ્યુ કાં તો ફ્લોન. ફોરગેટ ભૂલવું તો ફોરગોટ કાં તો ફોરગોટેન. ફ્રીઝ જામવું તો ફ્રોઝ કાં તો ફ્રોઝેન. ગેટ મેળવવું તો ગોટ કાં તો ગોટેન કાં તો ગોટ જ. ગીવ આપવું તો ગેવ કાં તો ગેવન. ગો તો વેન્ટ કાં તો ગોન. ગ્રાઇન્ડ દળવું પીસવું કાં તો ગ્રાઉન્ડ. ગ્રો ઉગવું કે વધવું તો ગ્રીવ કાં તો ગ્રોન. હાઈડ સંતાડવું તો હીડ કાં તો હિડન. હોલ્ડ પકડવું તો હેલ્ડ કાં તો હેલ્ડ જ. નો જાણવું જ્ઞાન થવું તો ન્યૂ કાં તો નોન. લાઈ એટલે શું તો લે કાં તો લાઈન. રાઈડ સવારી કરવી તો રોડ કાં તો રાયડન. રિંગ તો વગાડવું તો રેંગ કાં તો રંગ. રન એટલે દોડવું તો રેન કાં તો રન. સી તો જોવું તો સો કાં તો સીન. શેક એટલે હલાવવું તો શુક કાં તો શેકેન. સાઇન એટલે ચમકવું કાં તો શોન કાં તો શોન. શૂટ ગોળી મારવી તો શોટ કાં તો શોટ. શ્રિંક સંકોચાવું તો શ્રંક કાં તો શ્રંક. સિંગ ગાવું તો સંગ કાં તો શંગ. સિંક ડૂબવું તો શંખ કાં તો શંખ. સીટ બેસવું તો સેટ કાં તો સેટ જ થાય. સ્લે ખૂન કરવું કે વધ કરવો તો સ્લો કાં તો સ્લેન. સ્લાઇડ લપસવું તો સ્લીડ કાં તો સ્લીડ જ. સ્લિંગ ફેંકવું કે લટકવું તો સ્લંગ કાં તો સ્લંગ. સ્માઇટ એટલે મારવું તો સ્મોટ કાં તો સ્મિટેન. આગળ જઈશું 59. સ્પીક બોલવું તો સ્પોક કાં તો સ્પોકેન. સ્પિન કાતવું મતલબ સ્પન કાં તો સ્પન. સ્પ્રિંગ ઉછળવું તો સ્પ્રેંગ કાં તો સ્પ્રંગ. સ્ટેન્ડ ઊભા રહેવું સ્ટૂડ કાં તો સ્ટૂડ જ. સ્ટીલ ચોરવું એટલે સ્ટોલ કાં તો સ્ટોલેન. સ્ટીક તો ભોંકવું કાં તો વીંધવું સ્ટક. સ્ટિંગ એટલે દંશ કાં તો ડંખ મારવો તો થશે સ્ટંગ કાં તો સ્ટંગ જ. સ્ટિંક સડવું કે ગંધ આવવી તો સ્ટેન્ક કાં તો સ્ટંક. સ્ટ્રાઇડ લાંબા ડગલા ભરવા તો સ્ટ્રોડ કાં તો સ્ટ્રીડેન. સ્ટ્રાઇક મારવું કાં તો હડતાળ પાડવી તો સ્ટ્રક કાં તો સ્ટ્રીકેન. આગળ જોઈશું સ્ટ્રિંગ તાર બાંધવો તો સ્ટ્રંગ કાં તો સ્ટ્રંગ જ. સ્ટ્રાઈવ તો પ્રયાસ કરવો તો સ્ટ્રોવ કાં તો સ્ટ્રેવેન. સ્વેર સોગંદ ખાવા તો સ્વોર કાં તો સ્વોર્ન. સ્વિમ તરવું તો સ્વેમ કાં તો સ્વેમ. સ્વિંગ હિચકાવવું તો સ્વેંગ કાં તો સ્વેંગ. ટેક તો ટૂક કાં તો ટેકન. ટીયર તો આંસુ તો ટોર કાં તો ટોર્ન. થ્રો તો ફેંકવું તો થ્રુ કાં તો થ્રોન. ટ્રીડ તો કચડી નાખવું તો ટ્રોડ કાં તો ટ્રોડેન. વેર પહેરવું તો વોર કાં તો વોર્ન. વીવ તો ગૂંથવું તો વોવ કાં તો વોવેન. વિન એટલે જીતવું તો વોન કાં તો વોન જ. વાઇન્ડ એટલે વાળવું કાં તો લપેટવું તો વાઉન્ડ. રિંગ નીચોવવું તો વ્રંગ કાં તો વ્રંગ જ. રાઇટ તો લખવું તો રોટ કાં તો રિટર્ન.
હવે આગળ છે, નીચે કેટલાક એવા વીક વર્બની તાલિકા છે જેના અંતમાં ટી અથવા ડી લાગે છે અને અંદર સ્વર પરિવર્તન થાય છે. તો એના વિશે જોઈશું. જેમાં પહેલું, દ્વિતીય, તૃતીય રૂપ આગળ જોયું એ જ પ્રમાણે. પહેલું બીર્યું એટલે છીનવી લેવું, તો બેરેફ્ટ, આનામાં બી બેરેફ્ટ. બ્લીડ તો લોહી વહેવું, તો બ્લેડ કાં તો બ્લેડ. બ્રીડ તો પેદા કરવું, તો આમાં બ્રેડ કાં તો બ્રેડ. બ્રિંગ લાવવું, તો બ્રોટ, આમાં બી બ્રોટ જ આવે. બિલ્ડ બનવું, રચવું, તો બિલ્ટ અને આમાં બિલ્ટ. બર્ન દાઝવું, તો બ્રન્ટ, આમાં બી બ્રન્ટ જ છે. બાય એટલે ખરીદવું, તો બ્રોટ અને આમાં બી બાઉટ અને આમાં બી બ્રાઉટ. કેચ એટલે પકડવું, તો કાઉચ અને આમાં બી કાઉચ. ક્રીપ રગડવું, તો ક્રેપ્ટ, આમાં બી ક્રેપ્ટ. ડીલ એટલે સંબંધ રાખવો કાં તો આપવું, તો ડેલ્ટ ડેલ્ટ. ડિવેલ તો રહેવું, વસવું. ડ્વેલ્ટ ડ્વેલ્ટ. ફીડ ખવડાવવું, ફેડ કાં તો ફેડ. ફીલ તો ફેલ્ટ કાં તો ફેલ્ટ જ આવે. આગળ જોઈશું. 14મું ફ્લી તો ભાગી જવું, ફ્લેડ કાં તો ફ્લેડ. હેવ તો રાખવું, પાસે હોવું, તો હેડ કાં તો હેડ. કીપ તો રાખવું, કબજામાં રાખવું, તો કેપ્ટ કેપ્ટ. નીલ તો ઘૂંટણી ટેકવું, તો ક્નેલ્ટ ક્નેલ્ટ. લે તો રાખી દેવું, તો લેડ કાં તો લેડ. લર્ન શીખવું, તો લર્ન્ટ લર્ન્ટ. લીવ છોડીને જતા રહેવું, તો લેફ્ટ લેફ્ટ. લેન્ડ એટલે ઉધાર આપવું કાં તો ઉધાર આપવું, લેન્ટ તો લેન્ટ જ આવે. લૂઝ ખોવું, તો લોસ્ટ અને આમાં બી લોસ્ટ જ આવે. મેક બનાવવું, તો મેડ અને આમાં મેડ જ આવે. મીન અર્થ હોવો, તો મેન્ટ, આમાં બી મેન્ટ. મીટ મળવું, તો મેટ મેટ. પે એટલે આપવું, પૈસા વગેરે, તો પેડ પેડ. સે કહેવું, સેડ સેડ. સીક એટલે શોધવું, તો સાઉટ શાઉટ. સેલ વહેંચવું, તો સોલ્ડ સોલ્ડ. સેન્ડ તો મોકલવું, તો સેન્ટ સેન્ટ. શું બૂટ પહેરવા, તો શૂડ શૂડ. આગળ સ્લીપ સૂવું, ઊંઘવું, સ્લેપ્ટ સ્લેપ્ટ. સ્મેલ દુર્ગંધ આવી, તો સ્મેલ્ટ અને આમાં બી સ્મેલ્ટ જ છે. સ્પેલ તો માહિતી કરવી, જાદુ કરવો, તો સ્પેલ્ટ સ્પેલ્ટ. આગળમાં સ્મેલ્ટ હતો, સ્પેલ્ટ બોલ્યો, સોરી. સ્પેન્ડ વિતાવવું, તો સ્પેન્ટ સ્પેન્ટ. સ્વીપ તો વાળવું, તો સ્વેપ્ટ સ્વેપ્ટ. ટીચ ભણાવવું, તો ટોટ ટોટ. થિંક વિચારવું, તો થોટ થોટ. વીપ રડવું, વેપ્ટ તો વેપ્ટ. પહેલું રૂપ, દ્વિતીય રૂપ અને તૃતીય રૂપનું આગળ બીજા વાક્ય જોઈએ. બસ્ટ ફાટી જવું, તો બસ્ટ બસ્ટ. કાસ્ટ તો ફેંકવું, તો કાસ્ટ કાસ્ટ. કોસ્ટ એટલે કિંમત, તો કોસ્ટ કોસ્ટ જ આવે. કટ કાપવું એટલે કટ કટ. હિટ તો હિટ અને હિટ જ આવે. હર્ટ ઠેસ પહોંચાડવી, તો હર્ટ અને હર્ટ જ આવે. પુટ તમામ પુટ અને પુટ જ આવે છે. રીડ તો રીડ રીડ. આમાં રીડ તો છુટકારો મેળવો, તો રીડ રીડ જ. સેટ તો જોડવું કે બેસાડવું, તો સેટ સેટ જ થાય. શેડ તો છાયા, તો શેડ શેડ. શટ તો બંધ કરવું અને શટ બંધ કરવું. 13મું સ્પ્લિટ ચીરવું, તો સ્પ્લિટ અને સ્પ્લિટ જ આવે. ટ્રસ્ટ થ્રસ્ટ ધકેલવું, તો થ્રસ્ટ થ્રસ્ટ. વીડ વેડ તો લગ્ન કરવું, તો વેડ અને વેડ જ આવે. જેમાં પાછળ ટી અને ડી આવે છે એમાં બદલાતું નથી, એનું એ જ રહે છે. આગળ જઈશું. નોંધ કેટલીક ક્રિયાઓ એવી છે જેના ત્રણેય રૂપો સમાન છે, કેટલીક ઉપર બતાવેલ છે. ઉદાહરણ માટે પુટ ક્રિયા લઈ શકાય છે. યુ પુટ ધ બુક હિયર, તમે પુસ્તક અહીં રાખી દો. યુ પુટ ધ બુક હિયર, તમે પુસ્તક અહીં રાખી શકો કે રાખી દો. યુ હેવ પુટ ધ બુક હિયર, તમે પુસ્તક અહીં રાખી ચૂક્યા છો. અહીં એક જ ક્રિયા શબ્દ પુટના અલગ અલગ અર્થ થયા છે. રાખવું, રાખ્યું અને રાખી દીધું. આગળ જઈશું. બીજા વીક વર્બનો મેળ આ પ્રકારે થાય છે. જેમાં પહેલો છે એલાવ,
તો મંજૂરી આપવી તો એલાઉડ એલાઉડ. બીજું એપિયર પ્રગટ કરવું તો એપિયર્ડ એપિયર્ડ. બોરો તો ઉધાર લેવું તો બોરોવડ બોરોવડ. બોઇલ તો ઉકાળવું તો બોઇલ્ડ બોઇલ્ડ. કોપી તો નકલ કરવી તો કોપીડ કોપીડ. કેરી તો લઈ જવું તો કેરીડ કેરીડ. ક્લીન તો સાફ કરવું તો ક્લીનડ ક્લીનડ. 8મું છે ક્લાઇમ્બ તો ચઢવું તો ક્લાઇમ્બડ ક્લાઇમ્બડ. ક્લોઝ તો બંધ કરવું ક્લોઝડ ક્લોઝડ. કુક તો કુકડ કુકડ. કેર દેખભાળ રાખવી તો ક્રેડ ક્રેડ. ક્રોસ તો ઓળંગવું તો ક્રોસ્ડ ક્રોસ્ડ. કમ્પ્લીટ પૂરું કરવું તો કમ્પ્લીટેડ કમ્પ્લીટેડ. ડિસીવ તો દગો કરવો તો ડિસીવડ ડિસીવડ. ડેકોરેટ તો શણગારવું તો ડેકોરેટેડ ડેકોરેટેડ. ડાઈ મરવું તો ડાઈડ ડાઈડ. ડિવાઈડ વહેંચવું તો ડિવાઇડેડ ડિવાઇડેડ. અર્ન કમાવવું તો અર્ન્ડ અર્ન્ડ. એન્ટર તો ઘૂસવું તો એન્ટર્ડ એન્ટર્ડ. ફિનિશ સમાપ્ત કરવું તો ફિનિશ્ડ ફિનિશ્ડ. ફિયર ડર લાગવો તો ફિયર્ડ ફિયર્ડ. હેંગ ફાંસી પર લટકવું તો હેંગડ હેંગડ. હેંગ લટકવું તો હેંગ અને હેંગ. હાયર ભાગે લેવું તો હાયર્ડ હાયર્ડ. આયર્ન તો લોઢું કરવું તો આયર્ન્ડ આયર્ન્ડ. ઇન્વાઇટ તો આમંત્રણ આપવું તો ઇન્વાઇટેડ ઇન્વાઇટેડ. જમ્પ તો જમ્પડ જમ્પડ. નોક એટલે ખટખટાવવું તો નોકડ નોકડ. 29મો કિક લાત મારવી કિકડ કિકડ. આ વિડીયોનો છેલ્લો શબ્દ મેરી વિવાહ કરવો મેરીડ મેરીડ. તો મિત્રો આજના વિડીયોમાં ફક્ત આટલું જ હતું. તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ જય ભારત.